કોસંબામાં ગૌરક્ષકો અને પોલીસ પર કરાયેલા હુમલાના વિરોધમાં હિન્દુ સંગઠનોએ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. સુરત કલેક્ટરાલયે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કોસંબામાં ગૌરક્ષકો અને પોલીસ પર કરાયેલા હુમલાના વિરોધમાં રેલી આકારે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. અઠવા ગેટથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી યોજાયેલી રેલીમાં અંદાજિત 300થી વધુ વિવિધ હિન્દુ સંગઠનો જોડાયા હતા, જેમાં મહિલાઓ પણ જોડાઈ હતી અને ગૌ હત્યાના બનાવમાં કડક કાયદો બનાવીને માંગ કરી હતી. સાથે હુમલાની ઘટનામાં આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કર્યા બાદ ભારે સૂત્રોચ્ચાર અને નારેબાજી કરાઈ હતી. તો ગૌ હત્યા કરનારાઓને ફાંસી આપવાની માંગ પણ ગૌરક્ષકોએ કરી હતી. જયભાઈ પટેલ છે. આજે રેલી યોજવામાં આવી છે, કલેક્ટર આવેદનપત્ર આપવાનું છે, શું છે સમગ્ર મામલો? ગત રોજ તારીખ 26ના કોસંબાના અથોડા ગામે જે ગૌરક્ષકો ઉપર ઘાતકીય હુમલો થયો અને પોલીસ પ્રશાસન ઉપર બી હુમલો થયો, એ ઘટનાને સંદર્ભે અને સમગ્ર ગુજરાતમાં છેલ્લા 1.5 મહિનામાં અનેકો જગ્યાએ ગૌહત્યાઓ થઈ છે. તો ગૌરક્ષાની અને ગૌહત્યા નાબૂદની વાત કરતી આ સરકારને એક આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું કે આ ગૌહત્યારાઓને કાયદાનો કોઈ ડર નથી. આ ગૌહત્યારાઓને કાયદાનો ડર ત્યારે જ થશે જ્યારે ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરવામાં આવે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને સમગ્ર ગુજરાતમાં ગૌહત્યાના વિરુદ્ધના કાયદા કડકમાં કડક કરવામાં આવે. કેવી રીતે હિંસક હુમલો હતો? હુમલો બાતમીના આધારે પોલીસને સાથે રાખીને રેડ કરવા ગયા હતા અને સ્થળ પર પહોંચી એની પહેલા જ ત્યાંના સ્થાનિક કસાઈઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો. આજે શું માંગ છે? આવેદનપત્ર છે સરકાર પાસે? સરકાર પાસે એક જ માંગ છે કે ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરવામાં આવે, રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને કાયદો વધારે કડક કરવામાં આવે. અને સુરત અને સુરત ગ્રામ્યના, સુરત મહાનગર અને સુરત ગ્રામ્યમાં જેટલા પણ કસાઈઓ છે જેની ઉપર અનેકો ગૌહત્યાના આરોપો છે, એ તમામને પાસા અથવા તો ગૌહત્યાના આરોપીઓને ગુસ્સીટોક હેઠળ એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, આવી સરકાર પાસે માંગ છે. मैं समस्त हिंदू समाज की तरफ से आज यहाँ निवेदन हम लोग देने आए हैं. सूरत में लगातार कई बार गौ हत्या का केस सामने आया है और उसमें जो गौरक्षक भाई हैं रोकने टोकने जाते हैं, विधर्मियों द्वारा उनके ऊपर आत्मघाती प्रहार किया जाता है. पिछले हफ्ते में जो हमारे गौरक्षक के ऊपर आत्मघाती प्रहार हुआ, उसके साथ में सुरक्षा कर्मी भी पुलिस वाले थे, उनके ऊपर भी किया गया. तो हमारी गुजरात सरकार से मांग है कि इनके ऊपर राष्ट्रद्रोह का भी केस लगाए. अगर वर्दी में पुलिस अधिकारी है उसके ऊपर प्रहार होता है तो राष्ट्रद्रोह के ही दायरे में आता है. और गौ माता को राष्ट्र माता और राज्य माता का दर्जा मिलना अति आवश्यक है. हमारा कहने को तो हिंदू सत्ता में हिंदू सरकारें हैं, हिंदुत्व के नाम पर